હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરમાં લેસન નંબર 3 પૂરું કર્યું હતું. આજે લેસન નંબર 4 શરૂ કરીએ છીએ. અ વન્ડરફુલ ક્રિએશન, એક અદ્ભુત સર્જન. પાઠ યાદ રાખજો. આખી બુકનો સારામાં સારો કહી શકાય એવો પાઠ છે. આજે પાઠમાં વર્ણન કરેલું છે એ અદ્ભુત સર્જન, એ માતાના અદ્ભુત સર્જનની વાત થઈ ગઈ. જ્યારે ભગવાનને પણ એવો વિચાર આવ્યો કે હું આ સૃષ્ટિના દરેક ઘરમાં દરેક જીવ સુધી નહીં પહોંચી શકું, ત્યારે એને માતાનું સર્જન કર્યું. માતા એ દરેક ઘરમાં હોય, એના કેટલા ઉપકાર હોય છે કુટુંબ ઉપર, ઘર ઉપર. મમ્મી શું કરી શકે છે એની વાત આપણે પાઠના શબ્દમાં તો કરશું, એ ઉપરાંત વિશેષ માહિતી પણ આપણે મેળવશું. જોઈએ. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. હાથમાં પેન પેન્સિલ રાખજો. હું કાયમ કહું છું, ફરી એકવાર કહી દઉં છું, કોઈ પણ ટોપિક ભણતા હોય, કોઈ પણ વિષય ભણતા હોય, હાથમાં પેન પેન્સિલ લઈને જ બેસવું. કોઈ પણ શિક્ષક જે કંઈ બોલે, આપણે એવું લાગે કે આપણે આ વસ્તુ નથી આવડતી, તરત નોંધી લે, જેથી તમે જ્યારે પાછું એ ટોપિક તૈયાર કરવા બેસો તો તમને એ વસ્તુ સરળતાથી સમજાય, આવડે. એટલા માટે હાથમાં પેન પેન્સિલ લઈ લેજો. આપણે પાઠની શરૂઆત કરીએ છીએ. પહેલું જ વાક્ય છે, એમાં એક્સ્ટ્રીમલી શબ્દ આપ્યો. એક્સ્ટ્રીમલી એટલે અત્યંત, ખૂબ જ. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. કે ભગવાન એ દિવસોમાં ખૂબ જ વ્યસ્ત હતા. હી વોઝ ઇનટુ હિઝ 6th day ઓફ ઓવરટાઈમ. ઓવરટાઈમ એટલે વધારાનો સમય, કામ કરવાનો સમય છે એ તો હોય જ, એ ઉપરાંતના સમયને ઓવરટાઈમ કહેવાય, વધારાનો સમય. એ એના વધારાના સમયનો 6થો દિવસ હતો. 6th day એટલે 6થો દિવસ. તે તેના ઓવરટાઈમનો 6થો દિવસ હતો. when he was working with full concentration. when he was working, ચાલુ ભૂતકાળનું વાક્ય છે. when આપેલું છે કે જ્યારે તેઓ ખૂબ જ એકાગ્રતાથી કામ કરતા હતા. ફૂલ કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન એટલે ધ્યાનથી, એકાગ્રતાથી. જ્યારે તેઓ ખૂબ જ એકાગ્રતાથી કામ કરતા હતા, એન એન્જલ અપિયર્ડ. એક દેવદૂત ત્યાં ઉપસ્થિત થયો. અપિયર્ડ એટલે ઉપસ્થિત થવું. જૂના જમાનામાં તમે રામાયણ મહાભારતમાં જોયું છે, દેવી દેવતાઓ છે એ પોતાની ઈચ્છા પ્રમાણે મંત્ર બોલીને ગમે ત્યાં ઉપસ્થિત થઈ શકતા. ઓમ અપિયર્ડ એટલે દેખાવું થાય. એન્ડ કોમેન્ટેડ. કોમેન્ટેડ એટલે ટીકા ટિપ્પણી કરવી. ટીકા ટિપ્પણી કરવી એટલે કોઈ વિશે સારું હોય તો સારું કહેવાનું, ખરાબ હોય તો ખરાબ કહેવાનું, એને ટીકા ટિપ્પણી કહે. દેવદૂત ત્યાં ઉપસ્થિત થાય છે, ટીકા ટિપ્પણી કરે છે. You are taking so much care for creating this creation. દેવદૂત છે એ ભગવાનને કહે છે, you are taking, આ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. so much care, ખૂબ જ કાળજી. કેર એટલે કાળજી. તમે ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. for creating, for પ્રિપોઝિશન છે, એના પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જ આવે. ફોર ક્રિએટ. ક્રિએટ એટલે સર્જન કરવું. ક્રિએટ એટલે સર્જન કરવું. અહીંયા સર્જન કરવામાં ક્રિએટિંગ છે. ફોર પ્રિપોઝિશન છે, એના પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોય એટલે ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. ક્રિએચર એટલે જીવ, પ્રાણી. તમે આ પ્રાણીના, આ જીવના સર્જન કરવામાં ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. ભગવાન કહે છે એ સાચું છે. ધેટ્સ ટ્રુ, એ સાચું છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ. હવે ભગવાન છે એ જે પ્રાણીનું સર્જન કરતા હોય છે
એના વિશેની વાત કરતા કે જે ભાઈ તે કીધું એ સાચું છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ? તારે એની માહિતી જાણવી છે? પ્રશ્ન કરે છે. ડિટેલ્સ એટલે માહિતી. What are they? The angel was curious. Curious એટલે જિજ્ઞાસુ થવું, ઉત્સુક થવું, જાણવા માટે ઉત્સુક થાય છે. What are they? એ શું છે? ભગવાન છે એ પ્રાણીનું વાત કરતા આગળ કહે છે all her parts should be movable and replaceable. all her parts, તેના બધા જ ભાગો. her parts, her એટલે અહીંયા સ્ત્રી માટેની વાત છે. parts એટલે તેના ભાગ, એના અવયવ. should be movable. movable એટલે હલન ચલન કરી શકે એવા. મૂવેબલ એટલે હલન ચલન કરી શકે એવા. ન આવડે શબ્દ નોંધતા જાજો. એન્ડ રિપ્લેસેબલ એટલે બદલી શકાય એવા. તેના બધા જ ભાગો હલન ચલન કરી શકે અને બદલી શકે એવા પણ હશે. she has a lap. તેણીને એક ખોડો હશે. આ શબ્દ યાદ રાખજો, she has a lap, કારણ કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં બહુ પૂછાય છે. she has a lap. તેણીને લેપ. લેપ એટલે ખોળો. હવે ખોળો એટલે શું તમને ખબર છે કે કોઈ પણ બાળક નાનું હોય ત્યારે માતાના ખોળામાં રમતું હોય. she has a lap. તેને એક ખોળો હશે. that disappears. disappear એટલે અદ્રશ્ય થઈ જવું. that disappears કે જે અદ્રશ્ય થઈ જશે when she stands up. stands up એટલે ઊભું થવું. જ્યારે તે ઊભા થશે ત્યારે અદ્રશ્ય થઈ જશે. આપણે કોઈ પણ માતા છે એ એના નાના સંતાન, આપણે ખુદ નાના હતા ત્યારે આપણે આપણા માતાના ખોળામાં રમેલા છે. માતા છે એના ખોળામાં બાળકને બધી ક્રિયાઓ કરાવશે, ખવડાવશે, પીવડાવશે, રમાડશે, જમાડશે, નવડાવશે. તો ભગવાને માતાને ખોળો આપ્યો છે. એ ખોળો એવો હશે, માતા ઊભી થાય, ખોળો ક્યાં ગયો? અદ્રશ્ય થઈ ગયો. એને ક્યાંય રાખવા જવાની જરૂર નથી. I have to endow her with a kiss that can cure everything. I have to endow. અહીંયા endow એટલે મૂકવું. યાદ રાખજો, ત્યાં તમે put પણ લખી શકો. I have to put. અહીંયા endow નવો શબ્દ મૂક્યો છે. I have to endow. મારે મૂકવું પડશે. her તેણીમાં with a kiss. kiss એટલે ચુંબન. that can cure everything કે જે દરેક વસ્તુની સારવાર કરી શકતું હશે. ક્યોર એટલે સારવાર કરવી. એવરીથિંગ એટલે દરેક બાબત. મારે માતામાં એક ચુંબન મૂકવું પડશે કે જે દરેક બાબતની સારવાર કરી શકતી હશે. from a broken leg to a broken heart. broken leg એટલે ભાંગેલો પગ. broken heart એટલે ભાંગેલું હૃદય. ભાંગેલા પગથી માંડીને ભાંગેલા હૃદય સુધીની સારવાર કરી શકતું હશે. આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે વ્યક્તિ ગમે એવડો મોટો થાય કોઈ દી મા બાપથી મોટો થતો નથી. જ્યારે કોઈ પણ વ્યક્તિ એના જીવનમાં કોઈ પણ ઉંમરે, શબ્દ ઉપર ધ્યાન આપજો, જ્યારે કોઈ પણ વ્યક્તિ એના જીવનમાં કોઈ પણ ઉંમરે નિરાશ થાય ને ત્યારે એની માતા પિતા આગળ જાય. માતા પિતા છે એના ભાંગેલા હૃદયથી માંડીને ભાંગેલા પગ સુધીની સારવાર કરી શકતી હશે. માત્ર એક જ વસ્તુ, એને કપાળ ઉપર એક પ્રેમથી ચુંબન કરી દઈએ એટલે પૂરું. તમે જુઓ છો પિક્ચર, સિરિયલ, એવા બધાયમાં આવા કેટલા દ્રશ્યો આવતા હશે કે કોઈ પણ વ્યક્તિ નિરાશ થઈને એની મા પાસે જાય, એની માતા પ્રેમથી એકવાર એને ચુંબન કરે એટલે એનો જીવ, એને કોઈ પણ દુઃખ ભૂલાય. એક તમે દ્રશ્ય જોજો, નાનું બાળક રમતું હોય, જેવું એને કાંઈ પણ પડે લાગે સીધું દોડીને આવે, મમ્મી એમ કહે ખાલી ત્યાં ચુંબન કરીને કે દીકરા કાંઈ નથી થયું, કીડી મરી ગઈ, તો એને બીજી ક્ષણે કાંઈ નહીં, મારી માએ કહી દીધું ને એટલે પૂરું. મારી મા કોઈ દી ખોટું બોલે છે, એને એટલો વિશ્વાસ હોય છે.
ભગવાને પણ માતાનું સર્જન કરતી વખતે માને એટલી બધી મમતા આપી છે. આ મમતાનો જ એક ભાગ છે એનું ચુંબન. 80 વર્ષના થાય અને એની માતા જીવતી હોય, દુઃખમાં ખાલી એની માતા આગળ જઈને બેસી જાય ને એટલે એને રસ્તો મળી ગયો. નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન છે, બરોબર છે, એ પણ ચૂંટણી જીતે, કાંઈ પણ સારો પ્રસંગ હોય એની માતાના આશીર્વાદ લેવા જાય છે. આ ઉંમરે આખા દેશના વડીલ વ્યક્તિ છે એ એની માતા એને ચુંબન કરીને આશીર્વાદ આપે છે. વિચાર કરો, આપણા દેશમાં જે કોઈ બધી એક ધરતી આપણી માં છે, એક જન્મ દેનાર આપણી માં છે, આપણી ભાષા પણ આપણી માં છે. તો આપણા બધી માતાઓના આશીર્વાદથી આપણે જે કંઈ સફળતા છે મેળવીએ. ભગવાને માતાનું સર્જન એટલું બધું વિચારીને કર્યું છે કે કોઈ પણ તકલીફ હોય તમે તમારી માતા આગળ જાવ એટલે સોલ્યુશન થઈ જ જાય. એટલે ભગવાને માતાને ચુંબન મૂકેલું છે કે એક ચુંબનથી એના બધા દુઃખ ભૂલાવી શકે. મોરેવર, વધુમાં, she has to have 6 pairs of hands, કે તેને હાથની 6 જોડ હોવી જોઈએ. has to have, મેં તમને have to ભણાવ્યું. આપણે મોડલ એક્ઝ્યુલરીઝ ભણ્યા હતા ત્યારે have to ભણ્યા હતા. બહારની પરિસ્થિતિના દબાણને કારણે કર્તાને કરવી પડતી ફરજિયાત ક્રિયા, ઈચ્છા હોય કે ન હોય, ક્રિયા કરવી પડતી હોય ત્યારે have to has to નો ઉપયોગ થાય. અહીંયા વર્તમાન કાળ છે એટલે લખ્યું છે she has to have, તેને હોવી જ જોઈએ 6 pairs of hands, હાથની 6 જોડ. માતાને હાથની 6 જોડ આપી છે, પરંતુ હાથ તો માતાના 2 જ દેખાય છે. પણ અહીંયા લેખક એવું કહેવા માંગે છે કે સામાન્ય વ્યક્તિ એક કામ કરી શકે, માતા છે એક જ સમયે એકબીજાને 6 કામ કરતી હોય. તમે તમારા ઘરમાં આજથી ઓબ્ઝર્વેશન કરજો. મમ્મી છે રસોઈ કરતી હશે, સાથે સાથે રોટલી વણતી હશે, ચોળવતી હોય, જમનારને દેતી જાય, એકી સાથે કેટલા કામ કરે. રસોઈ કરતા હોય તો આરો કંઈક સુધારતા હોય, અમુક વસ્તુઓના વઘાર કરતા હોય, અમુક ફરકું નવરું મૂકતા હોય. તમે તમારા ઘરમાં આજથી એક ઓબ્ઝર્વેશન કરજો. સવારે સૌથી વહેલી ઉઠનાર વ્યક્તિ તમારી માતા હશે અને સૌથી છેલ્લે સુવા માટે છેલ્લી વ્યક્તિ પણ તમારા ઘરમાં તમારી માતા હશે. કોકથી એની થાળી જોજો. ઘર આખા માટે સારામાં સારી વસ્તુઓ બનાવેલી હોય, કોઈ દી પોતાના માટે નહીં રાખે, ઘરના દરેક વ્યક્તિને પીરસી દીધી હશે. અને છેલ્લે એ જ્યારે જમવા બેસે એની ભાગે વૈધું હોય ન વૈધું હોય, બપોરનો રોટલાનો કટકો રોટલીનો ટુકડો ખાઈને પણ એમ નહીં કે તમે બધા ખાઈ લીધું મારા વાંહે ખાઈ ન રહી. એ બધું આપણા ભાગે આવે છે. આપણે એવું કહી કે મારા માટે માતા આટલું રાખવા છતાં આપણે એમ કહીએ કે તમે કોઈ દી અમને રાખતા નથી. પણ એ જેટલું રાખે એટલું દુનિયામાં કોઈની તાકાત નથી રાખી હતી. એટલે અહીંયા લખ્યું છે કે માતા એને હાથની 6 જોડ આપવી પડશે, કારણ કે એ બીજા વ્યક્તિઓ કરતા 6 ગણું કામ કરે છે. એ ભલે ભગવાને અત્યારે આપણે દેખા અને આમે હાથની 6 જોડ અહીંયા હમાવી કેમ, પણ અહીંયા એક રૂપક આપ્યું છે કે એ રૂપકમાં એવું કહેવા માંગે છે કે ભગવાને માતાના સર્જન કરતી વખતે હાથની 6 જોડ આપી છે. She must be able to turn on any food available. She must be able to. Able to એટલે સક્ષમ હોવું. કેનનું સમાનાર્થી થાય, આવું મેં તમને શીખાયું હતું. ત્યાં તમે કેન પણ મૂકી શકો. ચાલો, she must be able to run on. Run on એટલે ચલાવી લેવું. એની ફૂડ એટલે કોઈ પણ ખોરાકથી, અવેલેબલ એટલે હાજર હોય. ઘરમાં ગમે એવી વસ્તુ હાજર હોય ને એનાથી તેણી ચલાવી લેતા હશે. તમે કોઈ દી તમારા ઘરમાં એવું જોઈ શકશો કે ઘરની કોઈ પણ વ્યક્તિ છે એ કાંઈ પણ વસ્તુ માંગે તો મમ્મી તરત બનાવી દેશે. પણ કોઈ દી એવું નહીં જુઓ તમારા મમ્મી છે એની ઈચ્છા થઈ અને પોતે એકલાએ બનાવીને ખાઈ લીધું, ઘરમાં કોઈ દીધું નહીં. માં કોઈ દી આટલી સ્વાર્થી હોય જ નહીં, આટલું ધ્યાન રાખજો. એ તો ખવડાવી પીવડાવીને રાજી હોય. એટલું આ ખાસ જોયું.
તમે તમારા મમ્મીને કહેશો ને મારા જોઈ છે, મળી જાય. તમે સ્કૂલે હો, ક્યાંય બહાર ગયા હોય ને તમારી ગેરહાજરીમાં પણ ઘરમાં કોઈ વસ્તુ બની હોય ને તમારા મમ્મીએ હાચવીને રાખી દીધી હોય, તમે ઘરે જાશો કે તમને પ્રેમથી કહેશે, દીકરા બેટા મેં તારા માટે બનાવ્યું છે, આ તું ખાઈ લે. કારણ કે એને તમારા પ્રત્યે એટલી લાગણી છે. એ વ્યક્તિ છે આખા સંસારમાં એકમાત્ર એવી વ્યક્તિ છે કે જેને પોતાના સંતાનથી વિશેષ કંઈ વાલું ન હોય. આપણે એની ગેરહાજરીમાં કેટલું ખાઈ લઈએ છીએ, પણ એ કોઈ દી આપણી ગેરહાજરીમાં ટુકડોય ખાતા નથી. એટલે અહીંયા લખ્યું છે ઘરમાં કોઈ પણ વસ્તુ હાજર હોય ને એનાથી એ ચલાવી લેતા હશે. એન્ડ should have 3 pairs of eyes. અને આંખની 3 જોડ. યાદ રાખજો, પ્રશ્ન જવાબમાં પૂછાય છે. should have 3 pairs. pairs એટલે જોડી, 3 એટલે 3 of eyes, આંખની 3 જોડ હશે. હવે આંખની 3 જોડ શેના માટે? The angel shook his head. દેવદૂતે એનું માથું ધૂણાવ્યું. shook એટલે હલાવવું, ધૂણાવવું. his head એટલે એનું માથું, slowly એટલે ધીમેથી, and said અને કહ્યું, mighty impossible task. mighty એટલે એક જબરજસ્ત, mighty એટલે જબરજસ્ત, mighty એટલે શક્તિશાળી થાય, impossible એટલે અશક્ય, ટાસ્ક એટલે કાર્ય, જબરજસ્ત અશક્ય કાર્ય દેવદૂતે કીધું. આઈ સપોઝ, હું માનું છું, સપોઝ એટલે માનવું, ધારવું. 6 pairs of hands, નો વે. હાથની 6 જોડ શક્ય જ નથી. નો વે એટલે અહીંયા શક્ય જ નથી. હાથની 6 જોડ કેમ? એટલે ભગવાન એને જવાબ આપે છે, નો, these hands are not a problem for me. ના, આ હાથ મારા માટે સમસ્યા નથી. It is the 3 pairs of eyes that the mothers have to have. આંખની 3 જોડ. It is the 3 pairs of eyes એટલે આંખની 3 જોડ that the mothers have to have. માતાને હોવી જ જોઈએ. દેવદૂતને ભગવાન કહે છે કે હાથની 6 જોડી મને તકલીફ નથી, માતાને આંખની 3 જોડ છે એ હોવી જોઈએ. લોર્ડ લુક્ડ પઝલ. લુક પઝલ એટલે મૂંઝાયેલું દેખાવું. ભગવાન મૂંઝાયેલા દેખાયા. ચાલો, ભગવાન મૂંઝાયેલા દેખાય છે. ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર્સ. હવે દેવદૂતને સમજાય છે કે દેવદૂત એને કહે છે ભગવાનને, ઓ સો યુ આર ક્રિએટિંગ, તો તમે બનાવી રહ્યા છો, સર્જન કરી રહ્યા છો, અ સ્ટાન્ડર્ડ મોડલ. સ્ટાન્ડર્ડ એટલે આદર્શ, મોડલ એટલે નમૂનો. તમે આદર્શ નમૂનો બનાવો છો ઓફ અ મધર્સ એટલે માતાઓ. તમે માતાઓનો આદર્શ નમૂનો બનાવો. એટલે પછી દેવદૂત એને કહે છે, પ્રશ્ન કરે છે, બટ 3 pairs of eyes, પણ આંખની 3 જોડ. આંખ 2 જોડ, 3 જોડ એટલે તંદુ 6 આંખ થઈ. વોટ ફોર, શેના માટે? વોટ ફોર એટલે શેના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. દેવદૂતને રસ પડવા માંડ્યો. માતાના સર્જનની વાત આવી, દેવદૂતને પણ રસ પડે છે. હવે ભગવાન કેટલો સરસ જવાબ આપે છે, ધ્યાન આપજો. 1 pair that sees her children through closed door. 1 pair, એક જોડી, that sees કે જે જોઈ શકશે, her children એટલે તેના બાળકોને. માતાને જે 3 જોડ આપી છે, 3 જોડમાંથી એક જોડ તો એના બાળકોને જોઈ શકે થ્રુ ક્લોઝ ડોર, બંધ દરવાજે. પણ માતા ક્યાંય પણ બેઠી હોય, બંધ દરવાજે પણ એના સંતાનને શું થાય છે ને એને ખબર હોય. એક તમે ઓબ્ઝર્વેશન કરજો, કોઈ પણ ઘરમાં, તમારા ઘરની આજુબાજુ, આડોશ પાડોશમાં, સગા સંબંધીમાં ક્યાંય પણ નાનું બાળક હોય, એની માતા છે,
એ બાળકને સુડાવી અને ક્યાંય પણ હોય, ઘરમાં નીચે ઉપર આજુબાજુમાં ક્યાંક બેઠા હોય, બાળક સૂતું છે, ઓચિંતાનું જાગ્યું અને રોયું, આખા ઘરમાં આજુબાજુમાં કોઈને સંભળાય કે ન સંભળાય, એની માતા ગમે ત્યાં બેઠા હશે, વાતો કરતા હશે, કામ કરતા હશે, ઓચિંતાનું એ બધું મૂકી સીધા દોડશે અને કહેશે મારો દીકરો ઉઠી ગયો, મારી દીકરી ઉઠી ગઈ. એ જઈને જોવે ને એટલે એનો દીકરો એની દીકરી ઉઠી જ ગયા, એ રોતા જ હોય. શું કામ? કારણ કે સૃષ્ટિમાં કોઈને ખબર પડે કે ન પડે, પણ માને પેલી ખબર પડી જાય છે કે એની સંતાન ઉઠા. એટલે અહીંયા 4-5 જણા હોય એમ કે અમને ન સંભળાણું, એને ન સંભળાય. કારણ કે આ દુનિયામાં જ્યારે કોઈ પણ પ્રાણીનો જન્મ થાય છે ને, એ 9 મહિના ઈથીએ પહેલા એના માતા સાથે જોડાયેલું હોય છે. માતાને પેલી ખબર પડે છે કે મારું સંતાન ઉઠી ગયું. એટલે કે જે એક આંખ છે એની 3 જોડમાં પેલી જોડ છે એ એવી હશે કે જે બંધ દરવાજે પણ એના સંતાનને જોઈ શકશે. અનધર પેર, બીજી જોડ, ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, બાળકને જોઈને કહેશે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ, હું તને સમજું છું. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, એન્ડ આઈ લવ યુ, હું તને ચાહું છું. વિધાઉટ એટલે વગર, વિથ એટલે સાથે, એનું વિરોધી છે વિધાઉટ એટલે વગર. અટરિંગ એટલે ઉચ્ચારણ. અ વર્ડ એટલે એક પણ શબ્દ બોલ્યા વગર માતા છે એની આંખથી એની સંતાનને કહી શકતા હશે કે હું તને સમજું છું, હું તને ચાહું છું. એનું એક સામાન્ય ઉદાહરણ લઈ, તમે આખી દુનિયામાં ગમે ત્યાંથી નિરાશ થઈને આવ્યા હોય, ઘરે ખાલી ઘરમાં પગ મૂકો ને ત્યાં તમારી માતા તમારું મોઢું જોઈને કહી દેશે દીકરા દીકરી આજ કઈ થયું બેટા? તમારા મોઢા ઉપરની આખી ભૌમિતિક આકાર ઈમાચી લે કે આજ મારો દીકરો મારી દીકરીને કઈ થયું છે. આપણે ભલે મોઢા ચડાવી બેજા મને કાંઈ નથી થયું, પણ એને ખબર ભલે ત્યારે એ નહોતું, વળી થોડીક વાર રહીને પૂછશે બેટા કાંઈ થયું? પણ જે હોય ને આપણી માતાને કહી દઉં ને એટલે ત્યાંથી સોલ્યુશન મળે. આટલું યાદ રાખજો. એટલે માતા છે એની બીજી જોડ એવું કહે છે કે હું તને સમજું છું, હું તને ચાહું છું, એક પણ શબ્દ બોલ્યા વગર. એન્ડ ધ થર્ડ પેર, અને ત્રીજી જોડ, ટુ સી, જોવા માટે, ઓલ સિક્રેટ્સ, બધા જ રહસ્ય. સિક્રેટ થિંગ્સ એટલે કોઈ પણ રહસ્યમય વસ્તુ. વિધાઉટ ઓપનિંગ ધેમ, એને ખોલ્યા વગર. એક વસ્તુ ધ્યાન રાખજો, કોઈ પણ બાબતની તમારા માતા એટલું કહી દે કે બેટા તારા માટે હારી નથી, એટલે હારી નો જ હોય, તમે ગમે એટલી દલીલ કરો. અને કોઈ પણ બાબતમાં તમારા માતા એમ કહે કે ના વસ્તુ તારા માટે સારી છે, પછી દુનિયા આખી ના પાડતી હોય તો માનું હૃદય કોઈ દી ખોટું નો જ બોલે. આટલું યાદ રાખજો. એટલે ત્રીજી જોડ એવું કહે છે કે કોઈ પણ વસ્તુ ખોઈલા વગર પણ માં એ કહી દેશે કે આ સારી છે કે આ ખરાબ છે. કારણ કે માથી વિશેષ કોઈ સંતાનનું ભલું હિત ઈચ્છી જ ન શકે. એટલે અહીંયા 3 જોડ છે એ એના સંતાન પ્રત્યે માતાને કેટલી લાગણી છે, મમતા છે, એના વિશેની વાત કરી છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, હવે દેવદૂત છે ભગવાનને વિનંતી કરે છે પ્લીઝ ગો ટુ બેડ, મહેરબાની કરીને પથારી ભેગા થાવ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. ડુ નોટ ટેક એટલે લેવું, સો મચ ટ્રબલ એટલે તકલીફ, મુશ્કેલી, મુસીબત. ઇન અ સિંગલ ડે એટલે એક જ દીમાં, એક દિવસમાં આટલી તકલીફ નો લ્યો. ભગવાનનો જવાબ સાંભળજો. દેવદૂત છે, રિક્વેસ્ટેડ એટલે વિનંતી કરવી, ધ એન્જલ એટલે દેવદૂતને વિનંતી કરે છે પ્લીઝ ગો ટુ બેડ. ગો ટુ બેડ એટલે પથારીમાં સૂવા જવું, પ્લીઝ એટલે વિનંતી કરે છે.
ડુ નોટ ટેક, લ્યો નહીં સો મચ ટ્રબલ એટલે આટલી મુશ્કેલી ઇન અ સિંગલ ડે એટલે એક દિવસમાં. ભગવાનના શબ્દ સાંભળજો. આઈ કેન નોટ, હી રિફ્યુઝ. રિફ્યુઝ એટલે ના પાડવી. હું ન કરી શકું એમ, હું આરામ ન કરી શકું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. આઈ હેવ ઓલમોસ્ટ એટલે લગભગ, કમ્પ્લીટેડ એટલે પૂરું કરી નાખ્યું છે, ધ વર્ક એટલે કામ. મેં મોટા ભાગનું કામ પૂરું કરી નાખ્યું. અહીંયા ઓલમોસ્ટ એટલે મોટા ભાગનું થશે. મેં મોટા ભાગનું કામ પૂરું કરી લીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇનટુ ધીસ મોડલ. આઈ હેવ પુટ, મેં મૂક્યા છે, ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ, મારા શ્રેષ્ઠ વિચાર, ઇનટુ ધીસ મોડલ એટલે આ નમૂના. ભગવાન કીધે મારા શ્રેષ્ઠ વિચારો આ નમૂનામાં મૂક્યા છે. મિત્રો, તમે એક વાર્તા જાણો છો કે જ્યારે શંકર અને પાર્વતી, શિવ શક્તિ કહેવાય છે, એને કાર્તિકને અને ગણેશને કીધું તું આ પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવો. ત્યારે કાર્તિકેય પાસે તો વાહન હતું મોર, પણ ગણપતિ છે એ તમે જાણો છો દુંદાળા દેવ છે, સુંઢાળા દેવ છે. હવે આવી કોમ્પિટિશન શક્ય જ નથી ગણપતિ માટે જીતવી. ગણપતિએ શું કહ્યું? કાર્તિકે આખી પૃથ્વીની પ્રદક્ષિણા 7 વાર કરવા ગયા. અને ભગવાન ગણેશે શું કહ્યું? એના માતા પિતાને બેસાડ્યા કૈલાસ ઉપર અને એની 7 વાર પ્રદક્ષિણા કરી લીધી. અને એક જ વિધાન કે મારા માટે મારા માતા પિતા જ સમગ્ર સૃષ્ટિ છે. જીતી ગઈ. અહીંયા ભગવાન ખુદ એમ કહે છે કે મેં મારા શ્રેષ્ઠ વિચારો આમાં મૂક્યા. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ. નાવ હવે, ધીસ મધર વિલ હીલ. હીલ એટલે સાજા થવું, હરસેલ્ફ એટલે તેની જાતે. હવે માતા તેની જાતે સાજી થશે. તમે એક ઓબ્ઝર્વેશન કરજો ઘરમાં. કોઈ પણ વ્યક્તિ બીમાર હોય ને એટલે સૌથી વધારે સેવા ચાકરી કરનાર વ્યક્તિ માં હશે. પણ જ્યારે માં પોતે બીમાર પડે ત્યારે એની સેવા ચાકરી કરવા વાળું કોઈ ન હોય. એ ગમે એવા બીમાર હોય ને તો એની જાતે બધાય કામ કરી લેતા હશે. ભલે થોડુંક ધીમે કરે, પણ એનું સાંભળવા વાળું કોઈ નથી હોતું. એક દુઃખની વાત છે. એ બધાય કામ એની મેળે કરતા હશે. ભગવાન ખુદ કહે છે કે જ્યારે એ માંદા પડશે ત્યારે એની જાતે સાજા થશે. વેન શી વોઝ સિક, સિક એટલે બીમાર. જ્યારે માતા બીમાર પડે ને ત્યારે એની સેવા ચાકરી કરવા વાળું કોઈ નથી હોતું. શી વુડ બી એબલ ટુ ફીડ. શી વુડ બી એબલ ટુ, તેની ખવડાવી શક્તિ હશે. ફીડ એટલે ખવડાવવું. અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ. એક કુટુંબના 6 સભ્યોને ઓનલી ઓન હાફ કિલો ઓફ કોબી. હાફ કિલો એટલે અડધો કિલો. કોબીમાં આપણે કોબી કહીએ. ખાલી ઘરમાં ખાવા માટે કાંઈ ન હોય તો માતાને ભગવાને એટલી આવડત આપી છે. અડધો કિલો કોબી હશે ને તો એમાં ગમે એવી વસ્તુ ભેગી કરી અને આખા કુટુંબને પ્રેમથી પેટ ભરીને જમાડી દેશે. આ માતાની આવડત છે. એન્ડ શી વુડ મેનેજ, અને તેની આયોજન કરી લેશે અ ચાઇલ્ડ્સ, એક બાળકનું. બાથ એટલે નવડાવવાનું, પ્લે રમાડવાનું, સ્ટડી અભ્યાસ કરાવવાનું, ફૂડ ખવડાવવાનું, એન્ડ સ્લીપ સુવડાવવાનું. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ એટલે ચીડાયા વગર. માતા છે એની સંતાનને નવડાવશે, રમાડશે, ભણાવશે, ખવડાવશે, સુવડાવશે, પણ કોઈ દી ચીડાશે નહીં કે મારે આના બધાય કામ કરવા પડે. એવા શબ્દ એના મોઢે ન આવે. એ સામેથી માતા એમ કહે કે દીકરા લાવ તને આજ નવડાવી દઉં, હાલ તને ભણાવી દઉં, હાલ તને સુવડાવી દઉં, હાલ તને જમાડું. એટલે આ બધું છે ને, માતા કોઈ દી એની સંતાન ઉપર ચીડાતી નથી. મમ્મી કોકથી ભૂલે ચૂકી એમ કે દીકરા મારું આ કામ કરી દે, એટલે આપણા પ્રતિભાવ કેવા હોય? આપણે તરત ચીડાઈ જઈએ, હું કરું, આ હું જ માર નાખે છે આપણે. માતા કે બધાય કામ કરવા, આટલું યાદ રાખજો.
ધ એન્જલ ગો રાઉન્ડ એટલે ચક્કર મારવું, એનું ભૂતકાળ છે વેન્ટ રાઉન્ડ. દેવદૂતે ચક્કર લગાવ્યું. ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી. મોડલ ઓફ મધર એટલે માતાના નમૂનાની ફરતે, વેરી સ્લોલી એટલે ખૂબ જ ધીમે ધીમે. દેવદૂતે છે માતાના નમૂનાની ફરતે ચક્કર લગાવ્યું. હી ટચ, ટચ એટલે સ્પર્શ કરવો. ઈટ એટલે તેને, માતાના નમૂનાને. એન્ડ સેડ અને કહ્યું, ઇટ્સ ટુ સોફ્ટ, આ તો એકદમ નરમ છે. માતા છે એકદમ નરમ છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. પરંતુ ભગવાને રોમાંચિત થઈને કહી દીધું, પણ ખૂબ જ ખડતલ છે. દેવદૂત સાચું હતું કે માતા નરમ છે, પરંતુ ભગવાને પણ કહી દીધું એ ખડતલ પણ છે. માતા નરમ ક્યાં સુધી છે? તો કે એની સંતાન છે એને વાલ કરે, એને બધું જ એની સંતાન છે એનાથી દૂર ન જાય એટલા માટે એ નરમ છે. પણ કોઈ એની સંતાનને નુકસાન પહોંચાડવા આવે તો એ જ પાછી ખડતલ બની જાય છે. આપણે નાના હોય તો એક શબ્દ બોલીએ છીએ વારંવાર, તમને યાદ હશે. કાંઈ પણ થાય ને તો તરત આપણે એક જ શબ્દ મારા મમ્મીને કહી દઈશ, કારણ કે ત્યાં આપણી માતા આપણા માટે સર્વસ્વ હોય છે. ઘરમાં કોઈ કાંઈ બોલે, કાંઈક થાય ને એટલે પેલું ઉપરાણું તાણવા વાળા મમ્મી હોય. અહીંયા એટલે કહે છે કે એ ખડતલે છે. યુ કેન નોટ ઇમેજિન, તમે કલ્પના પણ ન કરી શકો વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર, કે આ માતા કેટલું કરી શકે અને કેટલું સહન કરી શકે. દુનિયામાં સૌથી વધારે સહન શક્તિ માતાની છે. કારણ કે જ્યારે આપણે બહુ અભિમાન આવી જાય ને કે આપણે આટલા કામ કર્યા, ત્યારે આપણી માતાએ આપણે જન્મ દીધો ને તો એને કેટલી વેદના થઈ ને એ ખાલી જાણી લેજો એટલે તમારા બધાય અભિમાન ઉગડી જશે. દુનિયાનો કોઈ પણ શૂરવીર એમ કે મેં આ કર્યું, ત્યારે ખાલી એક આટલો જ પ્રસંગ એની સામે મૂકી દેવો, એના બધાય અભિમાન ઉગડી જાય. એટલે માતા જેટલું સહન કરવાની આ દુનિયામાં કોઈની તાકાત નથી. લે દેવદૂત પ્રશ્ન કરે છે, કેન ઇટ થિંક, શું એ વિચારી શકે? ભગવાનનો જવાબ સાંભળજો. નોટ ઓનલી કેન સી થિંક, માત્ર વિચારી ન શકે, બટ કેન રીઝન, પણ કારણે ગોતી દઈએ, એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, અને એનું સમાધાન પણ કરી દઈએ. કે માતા છે માત્ર વિચારે નહીં, કોઈ પણ તકલીફ આવી હોય તો એ તકલીફનું કારણ ગોતે અને એ કારણનું સમાધાન કરી નાખે. સેડ ધ લોર્ડ, ભગવાને કહ્યું. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ, દેવદૂત હવે પ્રભાવિત થઈ ગયો માતાથી. ઇમ્પ્રેસ્ડ એટલે પ્રભાવિત થવું. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ, તે નમૂનાની નજીક ગયો. એન્ડ મૂડ હિઝ ફિંગર, મૂવ એટલે ફેરવવું, હિઝ ફિંગર એટલે તેના આંગળા, અક્રોસ ધ ચીક, તેના ગાલ ઉપર આંગળા ફેરવે છે. ઓ લોર્ડ, હર આઈસ આર લીકિંગ, દેવદૂત ભગવાનને કહે, ભગવાન તેની આંખો વહે છે. વહે એટલે માંથી આંસુ વહેતા હતા. હાઉ ડીડ ધીસ હેપન, ભગવાનને આશ્ચર્ય થાય છે, આવું કઈ રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર, ટીયર એટલે આંસુ, તે આંસુ જ હોવા જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, ભગવાન કહે છે મેં તો એ મૂક્યા નથી. ઇટ ઇઝ અ મિરેકલ, આ એક ચમત્કાર છે. બધુંય ભગવાને મૂક્યું, એક આંસુ નહોતા મૂક્યા માની આંખમાં. માતાની આંખમાં આંસુ ક્યાંથી આવ્યા એ સાંભળજો. ધ લોર્ડ એક્સપ્લેન, ભગવાનને પણ આશ્ચર્ય થયું કે આ ચમત્કાર છે. એટલે દેવદૂત પ્રશ્ન કરે છે, બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ, પરંતુ મારા ભગવાન આંસુ શેના માટે? આટલું સરસ સર્જન કર્યું, એમાં આંસુ શેના માટે? હવેનો જવાબ સાંભળજો. આખા પાઠનો પ્રાણ અહીંયા છે. ઇટ ઇઝ સમથિંગ યુનિક, તે કંઈક અજાયબી છે. સમથિંગ એટલે કંઈક, યુનિક એટલે અજાયબી. આંસુ છે એ કંઈક એવી અજાયબી છે. હવે આંસુ શેના હોઈ શકે એ કહે છે. મે બી
ઇટ ઇઝ ફોર પેઇન, તે પીડાના હોઈ શકે. જ્યારે આખી દુનિયા માતાને પીડા આપે ને, બધાના શબ્દો એ પીડા આપતા હોય ને, ત્યાં માની આંખમાં આંસુ આવી જાય. આંસુ પીડાના હોઈ શકે, ફોર જોય, આનંદના પણ હોઈ શકે. તમે કોઈ સારું કામ કરો ને તો માની આંખમાં આંસુ આવી જાય, આનંદના આંસુ હોય છે કે મારા દીકરાએ આટલું કર્યું. પ્રાઇડ, ગર્વના આંસુ હોઈ શકે. તમે બહુ મહાન કાર્ય કર્યું હોય અને જ્યારે આખું ગામ આવીને તમારા માતાને અભિનંદન આપે કે તમારા દીકરાએ આવું પરાક્રમ કર્યું, આવું સારું કાર્ય કર્યું, ત્યારે માતાને ગર્વ થાય ને ત્યારે એની આંખમાંથી આંસુ નીકળી જાય છે. ડિસઅપોઇન્ટમેન્ટ, નિરાશાના આંસુ હોય. જ્યારે એની સંતાન કાંઈ ન કરે, માતાને નિરાશ કરે, કોઈ માતાની આંખમાં આંસુ આવી જાય. લોનલીનેસ, એકલતાના આંસુ હોય. જ્યારે આખા કુટુંબમાં બધાય માટે એ ગમે એ કરી છૂટતા હોય અને જ્યારે આખું કુટુંબને એને એકલા મૂકી દે ત્યારે પણ એની આંખમાં આંસુ હોય. આજનો યુગ એવો છે એમાં માતા છે એ ગમે એવા કષ્ટ વેઠીને એના 2, 3, 4 સંતાનોને મોટા કરે છે. પણ એ સંતાનો મોટા થાય ત્યારે એક માતાને સાચવી શકતા નથી અને જ્યારે એને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે ને ત્યારે એની એકલતાના આંસુ હોય છે. સો લોર્ડ એક્સપ્લેન, ધ લોર્ડ એક્સપ્લેન, ભગવાને વિગતેથી સમજાય અને દેવદૂતના મુખમાંથી ઉદ્ગાર નીકળી ગયો, વોટ અ વન્ડરફુલ ક્રિએશન, કેવું અદ્ભુત સર્જન. મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, દુનિયામાં બધાયના ઋણ ચૂકવવા સહેલા છે, પણ માતા પિતાનું ઋણ ચૂકવવું સહેલું નથી. બહુ સારો પાઠ હતો, આપણે સારી રીતે સમજ્યા છીએ. આ પાઠના સ્પેલિંગ મેં તમને કીધું તો તૈયાર કરી લેજો. દરેક પાઠ તૈયાર કેમ કરવો એ શીખડાયું. સ્પેલિંગ તૈયાર કરી પાઠ 1 વાર, 2 વાર, 3 વાર, 5 વાર વાંચો, કારણ કે જેટલી વાર વાંચશો ને એમાં તમને નવો શબ્દ સમજવા મળશે, જાણવા મળશે. એટલે આપણે કોર્સમાં 6 પાઠ છે, 4થો પાઠ સુધી પહોંચી ગયા છીએ. પ્રશ્ન જવાબ, શોર્ટ નોટ તમારે તૈયાર કરવાના છે. આ પાઠ પરીક્ષાની દ્રષ્ટિએ સારો આઈએમપી. ચાલો, આના પછીના લેક્ચરમાં આપણે 5મો પાઠ ભણવાના છીએ. આ પાઠના શોર્ટ નોટ, પ્રશ્ન જવાબ તૈયાર કરી લેજો. આના પછીના લેક્ચરમાં 5મા પાઠ સાથે મળીએ છીએ. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. અને પાઠ ભણ્યા પછી એક વસ્તુ કહું છું, આપણે ક્યારેય ભૂલે ચૂકીએ આપણી માતાને ક્યારેય નિરાશ ન કરશો. ચાલો, થેન્ક યુ.